જૂનાગઢમાં આતંકનો પર્યાય બનેલી ગેમ્બલર વર્ષો સુધી જેનો ખોફ હતો, આજે એ જ ગેંગનો પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યો છે. જૂનાગઢની કુખ્યાત ગેમ્બલર ગેંગ વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. આ ગેંગના 4 સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધીને આજે તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ ગેંગમાં વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર અબ્બાસ ઇબ્રાહિમ કુરેશીનું નામ પણ સામેલ છે. પોલીસના સંકજામાં આવેલ અન્ય નામો અસલમ ઉર્ફે લાલો, ઇબ્રાહિમ કુરેશી, અબ્બાસ ઇબ્રાહિમ કુરેશી, કોર્પોરેટર શાહબાઝ ઉર્ફે શહેબાઝ, જાફરભાઈ કુરેશી, કરીમ આદમભાઈ સીડા. આજે જૂનાગઢ પોલીસ આ તમામ આરોપીઓને તેમના રહેણાંક વિસ્તારમાં લઈ ગઈ હતી. સુખનાથ ચોક વિસ્તારમાં પોલીસે આ ગેંગનો રીતસરનો વરઘોડો કાઢ્યો હતો, જેથી સામાન્ય જનતામાંથી તેમનો ડર ખતમ થઈ શકે. એટલું જ નહીં, પોલીસે આરોપીઓના ઘરે દરોડા પાડીને સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે. ગુનાખોરી કરનારા ગમે તેટલા મોટા માથા હોય, પણ કાયદો જ્યારે સંકજો કસે છે ત્યારે હાલત આવી જ થાય છે. જૂનાગઢ પોલીસની આ કામગીરી વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ્સમાં ચોક્કસ જણાવજો. જૂનાગઢ શહેર એ ડિવિઝન પોસ્ટે ખાતે ગેમ્બલર ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જે ગુનામાં કુલ 4 આરોપીઓ છે: અસલમ કુરેશી, અબ્બાસ કુરેશી, શાહબાઝ કુરેશી અને કરીમ સીડા. આ 4 આરોપીઓને કાયદેસર એરેસ્ટ કરીને તેના દિનપાત રિમાન્ડ લેવામાં આવેલા હતા. આ આરોપીઓના રિમાન્ડ સમય દરમિયાન તેઓની આ સંગઠિત ગુનાહિત ટોળકીનું નિર્માણ કેવી રીતે થયું, આ સંગઠિત ગુનાહિત ટોળકી જે ગેમ્બલર ગેંગ તરીકે ઓળખાય છે, તેમાં આના સિવાય અન્ય કયા આરોપીઓ છે. આ આરોપીઓએ આજ દિન સુધી કરેલા જે ગુનાઓ છે તેમાં તેઓની સાથે કોની અન્યની સંડોવણી હતી, તેઓની ગેરકાયદેસર મિલકત જે વસાવેલી છે તે મિલકત કઈ જગ્યાએ આવેલી છે અને કોની પાસે પણ આ મિલકત છે. આ ઉપરાંત આ આરોપીઓએ મ્યુલ અકાઉન્ટ જે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવેલો, તેમાં પણ કરોડોનું કૌભાંડ કરવામાં આવેલું હોય. આ જે કરોડોના કૌભાંડના પૈસા છે તેમાં કોણ સંડોવાયેલું હતું અને જે આરોપીઓ જે છે તે કેવી રીતે આ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપ્યો હતો, આ તમામ તપાસ કરવામાં આવેલી હતી. તેમજ આજરોજ આરોપીઓના ઘરે પણ ઝડપી કરવામાં આવેલી હતી. સુખનાથ વિસ્તારમાં 4 આરોપીઓના ઘરે ઝડપી કરવામાં આવેલી છે તથા જે ગુનાહિત સાહિત્ય છે તેઓની પાસેથી કબજે કરવામાં આવેલા છે. જૂનાગઢની તથા તમામ જનતાને નમ્ર અપીલ છે કે ગેમ્બલર ગેંગના જે આરોપીઓ છે તેઓ દ્વારા ભૂતકાળમાં કોઈ પણ રીતે શારીરિક કે માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોય અથવા જે મિલકત છે તે પચાવી પાડવામાં આવી હોય, જમીન મકાન પચાવી પાડવામાં આવ્યા હોય, તો જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝન કચેરીનો સંપર્ક કરવો. જૂનાગઢ પોલીસ તમામને ખાતરી આપે છે કે જે કંઈ મિલકત ગયેલી છે તે ન્યાયિક અને કોર્ટ રાહે જે તે વ્યક્તિને પરત કરવામાં પોલીસ મદદરૂપ થશે. સાહેબ, કયા પ્રકારનું સાહિત્ય બધું કબજે કરવામાં આવ્યું છે? હાલ જે બેંકના ચેકબુક છે, પાસબુક છે તથા જે પાન કાર્ડ, આધાર કાર્ડ, આરોપીઓના જે પાસપોર્ટ છે તેવી તમામ વિગતો કબજે કરવામાં આવે છે.